નો જે કાર્યક્રમ છે તેમનો પરિચય તે આપણે મેળવશું કે બેશક ઢूंढ लो सारी दुनिया में मगर कोई नेक इंसान नहीं मिलेगा। बेशक ढूंढ लो सारी दुनिया में तो कोई नेक इंसान नहीं मिलेगा। जाकर देख लो हर जगह मेरी दीदी और जीजा जैसा कोई इंसान नहीं मिलेगा। આમ વાહ વાહ જરાક આમ બરાબર રીતે કરજો ને, ઠીક હે? એ જવાબદારી તમને સોંપી છે બધાને. તો ચાલો આગળનું કલ્પેશભાઈને કહીશ કે નિયાણા પરિચયની દોરવડીમાં આગળના નામ જણાવે. સૌનું ભાવભર્યું હાર્દિક સ્વાગત છે સભા મંડપમાં, આપણા બીજા સેશનમાં, જેનું નામ છે નિયાણા પરિચય. નિયાણા પરિચય ચાલુ કરીએ એના પહેલાં એક વાત કહેવા માગું છું કે આપણે આજે ખાલી નિયાણા પરિચય જ આપવાનો રહેશે. આપણે બેશક નિયાણીઓ પાસેથી આપણે એમના પ્રતિસાદ, લાગણીઓ અને ભાવનાઓ જરૂરથી લઈશું, પણ એ આપણે આવતીકાલે ખુલ્લો મંચ આપણે રાખેલો જ છે. તો નિયાણીઓને ખૂબ મન મૂકીને વરસવા માટે આપણે કાલે આપણે એમને ટાઈમ પૂરતો આપીશું. તો આ આપણા ધ્યાન માટે. હવે આગળનો દોર દબાવતા હું સૌપ્રથમ ભગિની શ્રી ભગવતીબેન પ્રવીણભાઈ પરિવારને હું આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવીને પોતાનો વિગતવાર પરિચય આપશે. હા, હમણાંથી ટોકવાનું ચાલુ કરી દીધું સાહેબ. અરે બોલવા તો દે. આ નેનપુર ચોકડી આપણા પાટીદાર સમાજ કચ્છ, એનામાં અહીં વસેલા 6 પરિવાર, અને 6 પરિવારનું ઝરણું વહેતું હોય એને એનામાં સ્નાન કરવાનો મોકો આજ અમને મળ્યો છે. એ ઝરણામાં નહીં નિયાણીઓ તો કૃતાર્થ થશે, પણ આ જમાઈ પણ ભેગા તરી જશે. કારણ કે ગંગાના સ્નાનથી પણ આ વિશેષ સ્નાન કહેવાય. હરિદ્વારથી પણ અતિ આનંદનો અહીંયા માહોલ છે. તો પરમ કૃપાળુ પરમાત્મા ને જે આપને આજ મોકો મળ્યો છે કે સર્વે નિયાણાઓ ને બોલાવી અને આજે અમારા પરિચયનો જે લેવાનો છે, તો એ પરિચયમાં હું પ્રવીણ કાનજી ઉકાણી ગઢસીસા અને મારી પત્ની ભગવતીબેન પ્રવીણ ઉકાણી અને મારા સસરા ગંગારામ સોમજી ધોળુ, વનિતાબેન ગંગારામ સોમજી ધોળુ, એ મારા સાસરિયા પરિવાર છે. અને મારી 2 દીકરીઓ છે. એકને 3 વર્ષ પહેલાં કન્યાદાન કરી નાખ્યું અને પરણાવી દીધી છે. અને બીજી દીકરી દીક્ષા, એમને ગઈ 5 તારીખ 5/5/2025ના રોજ અમારા ગામની બાજુમાં વરજડી છે છાપૈયા પરિવાર, ત્યાં પરણાવી. અને ત્રીજો પુત્ર છે યશ પ્રવીણ ઉકાણી, એ અહીંયા અમદાવાદમાં જ ભણે છે. આઈટી એન્જિનિયરિંગમાં ભણે છે ને અહીંયા અમદાવાદ મામાની પાસે બહુ ગળી ગયો છે, એટલે એનો બહુ ચાકો, મામીનો ચાકો છે બહુ. અને મારું કામ ગઢસીસામાં જ છે. લોખંડ સિમેન્ટની દુકાન છે. લોખંડ વેચું છું, TMT 3 સિમેન્ટની બ્રાન્ડ વેચું છું. કલરનું કામ છે અને બીજું મારે વાતો કરવાનું કામ છે. તો આ મારો પરિચય છે. હલો પટેલ, 1 મિનિટ. એ જણાવશો કે આ એકી સાસે આટલું બધું કેટલા વર્ષે બોલ્યા? સાચી વાત છે ને? એકલો હું તો વધારે બોલી શકું છું, પણ તમને અમથું લાગતું હશે કે અમે અહીંયા આવીને બોલતા હશું. આ ઘરે બોલવા નથી મળતું એટલે આજે અમે અહીંયા આવીને બોલીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ પટેલનો.
ટીમને ખૂબ ખૂબ અભિનંદન. મારી યાદ તાજી કરી દીધી. મારા લગ્ન 11/5/1996 થયા. આજે મારા લગ્નના જીવનને 29 વર્ષ અને 11 દિવસ થયા. આ મારી વાઈફ છે. વાઈફ નથી, મારી લાઈફ છે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન અને જમાઈનો. હવે હું આમંત્રિત કરીશ ભગીની સાવિત્રીબેન. उमिया मात की जय, लक्ष्मी नारायण भगवान की जय. હું સાવિત્રી અંબાલાલ પોકાર, ગંગારામ સોમજી ધોળુની સુપુત્રી નંબર 2. વનિતાબેન બીજો નંબરની દીકરી છું. વનિતાબેન ગંગારામ સોમજીની સુપુત્રી. મારા સાસરા હળવદ છે. અત્યારે હું બદલાપુર છું. મારા હસબન્ડ અંબાલાલ અર્જણ પોકાર. સુપુત્ર આ મોટો છે જય અને આ નાનો છે. જો ટ્વિન્સ છે. હવે વ્યવસાય હળવદમાં અમારી એપીએમસી માર્કેટમાં દુકાન છે. ત્યાં મારું કન્સ્ટ્રક્શન હતું ને અત્યારે બદલાપુરમાં જ કન્સ્ટ્રક્શન છે. અને આ મારા મિત્રો મારી જોડે કન્સ્ટ્રક્શનમાં જ છે. અને આ એકાઉન્ટનું કરે છે. ધન્યવાદ. હલો હલો. બહેન અને જમાઈને વિનંતી કે તેઓ પણ એલઈડી બાજુ મુખ કરીને થોભશે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન અને જમાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ બધાને. બધાને મારા કોટી કોટી પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા તમારા બધા ઉપર હંમેશા વરસતી રહે એવા મારા આશીર્વાદ. હું વર્ષાબેન રાજેશભાઈ પદમાણી, હાલ મોરબી. આમ અમે વિથોણ રહેવાસી વિથોણના છીએ, પણ હાલ અમે મોરબી રહી છીએ. મારા હસબન્ડનું નામ છે રાજેશભાઈ નાનાલાલભાઈ અરજણભાઈ પદમાણી. મારા મોટા પુત્રનું નામ છે યશભાઈ રાજેશભાઈ પદમાણી. એ હાલ મોરબી છે. એ એના પપ્પાનો વ્યવસાય સંભાળે છે, એટલે એ આવી શક્યો નથી. અને નાના પુત્રનું નામ છે ખુશાલ રાજેશભાઈ પદમાણી. એ હજી ભણવાનું ચાલુ છે અને એના પપ્પાને વિદેશમાં મદદ પણ કરે છે. અને મારી એક પુત્રવધુ છે છોટીસી, એ પણ કરે છે. એ સાસુ મારા સાસુ સસરાની સેવામાં છે અત્યારે. ખૂબ ખૂબ ધન્યવાદ. મારે હાલ વ્યવસાયમાં કન્સ્ટ્રક્શન કેમિકલ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ છે મોરબીની અંદર. અને બહુ વ્યવસ્થિત ચાલે છે. બે શબ્દો તો કહેવા જ પડશે પાણી સાહેબ. અહીંયા ચોકડીમાં મારા સસરા મોહનભાઈ વિક્રમભાઈ અડવાણી અને મારા સારો કલ્પેશ. ભાણેજભાઈ ભણવાનું તો કીધું, પણ શું ભણો છો એ નથી કીધું, તો સેજ તમે પ્રકાશ પાડશો. હું બીબીએ ઓનર્સ અમદાવાદ ISBM યુનિવર્સિટીમાં. મોરબીથી પપ્પાને મદદ કરો છો અને અમદાવાદ ભણો છો, એ કઈ રીતે તમે કરી શકો છો? એક્સટર્નલ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તેઓ એલઈડી બાજુ તમારું મુખ કરીને સેજ થોભશે.
આપણા જમાઈ બહેન અને ભાણેજનો. જય લક્ષ્મી નારાયણ બધાને. મારું નામ હેમલતા અરવિંદ રામાણી છે. અહીંયા મારા પપ્પાનું નામ ભીમજીભાઈ શામજીભાઈ વિમાણી છે. એનો હું પહેલા નંબરની દીકરી છું અને મારી દીકરા છે બે. એકનું નામ ભાવિક અરવિંદ રામાણી છે અને બીજાનું નામ પ્રતિક અરવિંદ રામાણી છે. અને એ ક્યાં છે? અમારો મોટો દીકરો હમણાં વ્યવસાય અર્થેમાં ધંધો સંભાળે છે અમારો, અને નાનકડો એક બીમારીને લીધે આવી નથી શક્યો. ઓપરેશન થયું છે પગનું, એટલે એ આવી નથી શક્યો. મારો વ્યવસાય મહાન રાયગઢ જિલ્લા મહારાષ્ટ્રમાં છે. દુકાન છે હાર્ડવેરની, અને અમારો વ્યવસાય બહુ સરસ ચાલે છે. ને એક હજી વાત છે કે અમારા આખા પરિવારમાં સૌથી મોટા બેન છે. અમને એમને જ રમાડ્યા છે કેમ સૌથી મોટા બેન અને પટેલ અમારા પહેલા નંબરના છે આખા પરિવારમાં. આપ સર્વેને જણાવી દઉં કે બહેન અને બંને એક જ ગામના છે, બરાબર છે? તો લગ્ન પહેલા તમે એકબીજાને જોયા હતા? લગ્ન પહેલા તો નહોતા જોયા, એરેન્જ મેરેજ છે અમારા. એરેન્જ મેરેજ જ છે ને? બીજું કાંઈ નથી ને? મારા મોટો દીકરો BMS કરેલું છે અને નાનકડો MBA ફાઇનાન્સનો અભ્યાસ કરે છે હમણાં. આપ પણ એલઈડી બાજુ પોતાનું મુખ કરીને થોપશો. અમારી ટીમે કંઈક બનાવ્યું છે તમારી માટે. ખૂબ આભાર જમાઈ અને બહેનનો. આપણે સૌ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે ભાણેજને હલો હા, જય શ્રી કૃષ્ણ. 1995માં હું અંબાલાલ કરમસિંહભાઈ સિંઘાણી એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરી અને 14/5/2000ના તમારી દીકરી તમારી બહેન લક્ષ્મી જોડે અમે એક નવા સંસ્થાની શરૂઆત કરી. અને એના પછી હું ગોવિંદ લદ્દા દોડુના એમના જમાઈથી અને મોગીબેન ગોવિંદભાઈ દોડુ એ અમારા માતાશ્રી. અમે અમારા લગ્ન જીવન પછી 2 સુપુત્રોને જન્મ આપ્યો અને એક સુપુત્ર અત્યારે એન્જિનિયરિંગ માસ્ટર કરી અને અમેરિકામાં એ જોબ કરે છે સોફ્ટવેર એન્જિનિયર તરીકે ઉબરમાં. અને નાનો પુત્ર ફર્સ્ટ વર્ષમાં અમદાવાદમાં MBBSનું સ્ટડી કરે છે. અત્યારે અમારા વ્યવસાયમાં કહીએ તો અમે પોલેન્ડમાં છીએ અને ત્યાં એન્જિનિયરિંગ અમે પાવર પ્લાન્ટ પોલેન્ડ ગવર્મેન્ટ માટે પાવર પ્લાન્ટનો બિલ્ડઅપ કરી રહ્યા છીએ. આપ સર્વેને ફરી જણાવી દઉં કે આ કપલ પણ એક જ ગામનું છે કચ્છમાં. અમને કદાચ લગાડીને કીધું હોય, હમણાં જાહેરમાં કહેવું હોય તો છૂટે કે લગ્ન પહેલાં કંઈ હોય તો કહી દેજો, કે પછી અમને તો એમ જ હોય કે અરેન્જ મેરેજ કરાયા. બધાની વચ્ચે ફિલ્મ ના ઉતાર. આપ સૌને વિદિત થાય કે આપણા આ NRI જમાઈ છે કે જેઓ પોલેન્ડમાં અત્યારે વસવાટ કરી રહ્યા છે, તો એમના માટે એકવાર જોરથી તાળીઓના ગડગડાટ થઈ જાય. થેન્ક યુ. બહેનને વિનંતી કે આપ પણ LED બાજુ મુખ કરીને થોપશો. અમારી ટીમે તમારા માટે પણ સરસ મજાનું સરપ્રાઈઝ બનાવ્યું છે. આ ચાંદના મુખડાએ અમારું દિલ થઈ હતું. શરૂઆત 1991થી થયેલી. માં આ એની કોલેજ લાઈફ
થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ પરેશ તુલસીદાસ પોપા, હાલે ભુજ અને મૂળ ગામ ગઢસીસા, અને વ્યવસાયની અંદર હું ઓટોમોબાઈલ ક્ષેત્રની અંદર જોડાયેલો છું. મારી માધાપર હાઈવે ઉપર 3 શોપ આવેલી છે: આશાપુરા ટ્રેડિંગ, ઉમિયા ઓટો સેન્ટર અને અંબિકા સેલ્સ કોર્પોરેશન. અને સાથે એગ્રીકલ્ચરનો બી મને બહુ મોટો શોખ છે. એટલે મારે ઉમા મેંગો ફાર્મ ગઢસીસા ફાર્મ આવેલું છે. અને સાથે કન્સ્ટ્રક્શન લાઈન સાથે બી જોડાયેલો છું. અને હાલમાં તો અત્યારે અમે અહીંયા અને અમારા આમ તો જોવા જઈએ તો ગંગારામ સોમજી પરિવારની અંદર ગંગારામ બાપાના પરિવારમાં મારો નંબર 3જો આવે છે, કે જેથી કરીને મને તો એટલું બધું થોડુંક અનુકૂળ આવે છે કે અમારે જે સમજી લો કે 5 સાધુ બેઠા હોય ને તો એની અંદર કઈ બાજુ બેસવું એ છાબડા નમતા છાબડા બેસવાની મજા સારી છે. તમારી બહુ હોશિયાર લાગે છે. પટેલ, એટલે એમ કહી શકો ને તમે કે એક જ કંપનીમાંથી હે ને? અચ્છા, ગઢસીસા એમ ને? બરાબર. હવે એમાં મારી 3 ડોટર છે અને 1 સન છે. એમાં મોટી ડોટર છે એને BBA કરી અને અત્યારે B.Ed નું માસ્ટર ચાલુ છે. અને બીજો નંબર છે રિયા પરેશ પોકાર, અને બીજી છે અત્યારે PCA કરે છે સેકન્ડ યરમાં SYમાં. અને થર્ડ છે એ લક્ષી પરેશ પોકાર. અને ત્રીજી ઉપર તો એના કેટલા ટકા આયા કહેજો, એના ટકા કેટલા આયા કહેજો. હજી રિઝલ્ટ હવે આવશે. લક્ષી જૈની નું એ તો ભાઈ ના પૂછો તો બહુ ના તમે પેડા વેચ્યા હે, તમે પેડા વેચ્યા હે. મારી અપેક્ષાથી વિશેષ આવ્યું છે. આ પણ જાહેર કરો ખાલી જરી. એ છે ને હું તને પછી પર્સનલ રીતે સમજાવી આપીશ. મારા એકચ્યુઅલી શું છે કે મારી અપેક્ષા હતી એના કરતાં બી વિશેષ આવેલું છે એનું પરિણામ. એટલે મેં મારા હરખની અંદર હરખમાં આવી અને પેડા વેચ્યા હતા. ભલે તમે પર્સનલમાં સમજાવી દેશો પણ પેડા તો બધાને આપવા પડશે. એ ડન, એની અંદર કોઈ વાંધો નથી. અને એનું નામ છે જૈની પરેશ પોકાર, 3જો નંબર. અત્યારે SSC નું પૂરું કર્યું સેમિસ્ટર અને હવે 11માની અંદર આવે છે. અને બીજા અમારા સન ઓમ પરેશ પોકાર, એ અત્યારે 8માની અંદર આવ્યા, 8ની અંદર ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરે છે. અને ઘરવાળી તો પછી આવશે, પેલો આ મારો પરિવાર તો પૂરો કરો. ઘરવાળીને તો તમે બધા ઓળખો છો. પટેલ, એ પરિવારથી પેલા ગરવાડા હતા. ઘરવાળા હતા બરાબર છે, પણ આની અંદર ઘણા એવા ચહેરા છે કે જે મારા પાછળને કોઈ નથી ઓળખતું. અચ્છા, આ તો અહીંયા જ મોટો થયા છે. મેન માલ અહીંયાનો છે. માલ પ્રોપર અહીંયાનો છે. એટલે એ બાજુ એનો ઇન્ટ્રોડક્શન ની એટલો બધો જરૂર નથી. તોય અમારા જેવાને છે. હા, આપી દઈશું. હજી છે ને અમારું થોડું લિસ્ટ લાંબુ છે એટલે થોડોક ટાઈમ લાગશે. ના વાંધો નહીં, આપણે અને આ મારી ડોટર છે એ અત્યારે શું છે સ્ટેટ લેવલે જુડોની અંદર 2nd રેન્ક ઉપર પાસ થયેલી હતી. ખૂબ તાળીઓથી આપણે વધાવીશું દીકરીને. અને અત્યારે બી RSS ની અંદર સક્રિય કાર્યકર તરીકે છે. સારી એવી પોસ્ટ ઉપર છે અને એને ઓપોર્ચ્યુનિટી બહુ મોટી પણ આવે છે. પણ હવે થોડુંક અમારા સમય સંજોગોને હિસાબે એટલું બધું પૂરું કરી નથી શકતા. હા, જેમ પપ્પાએ કીધું એમ અત્યારે હું B.Edની ડિગ્રી પરસ્યુ કરું છું અને હું ભુજમાં આવેલી સ્કૂલમાં ટીચિંગ કરાવું છું. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમીમાં એઝ એન એડ્યુકેટર હું અત્યારે મારી સર્વિસ આપી રહી છું. થેન્ક યુ. હવે કઈ છે જાણવા લાયક? હવે માઇક તો અમારા બેનને આપશો. હા સોરી, આનો તો હું ઇન્ટ્રોડક્શન કરતો ભૂલી ગયો. પણ જેમના કારણે તમે અહીંયા ઉપસ્થિત છો, હું ક્ષમા માંગુ છું તમારી પાસે, જેના થકી અમે અહીંયા પધાર્યા છીએ. આ અમારી શું કે હવે આનો
નામ છે ને ઘણા બધા છે. હવે અમે ક્યાં નામે એને બોલાવી? કમળા, કાંતા, અંશુયા. તો હવે એનામાંથી અમે ક્યાં નામે હું તમને સંબોધન કરું કે ઈ તમે એના તમારા મગજમાં જલ્દી આવશે. હવે અમારા મગજમાં નથી બેસતું. તમારી કમળા અને મારી અંશુયા પરેશ પોકાર એ જે અત્યારે હોમવાઇફનું કામ કરે છે, હાઉસવાઇફનું કામ કરે છે. અને અત્યારે બીજું શું છે કે નવરી બેઠી હોય એટલે સિલાઈનું થોડું ઘણું કામ કર્યા કરે છે. શી ઇઝ સચ અ બ્યુટીફુલ ડિઝાઇનર. બહુ મસ્ત ડિઝાઇન કરે છે અમારા ડ્રેસીસ. થેન્ક યુ. મને તો કંઈ કહેવા જેવું રાખ્યું નથી, કારણ કે બધું મારી દીકરીઓએ અને મારા હસબન્ડે બધું કહી દીધું છે. એટલે હું અહીંયાથી ઘણું બધું તમને કહેવા માગું છું કે આટલું તમે અમને બોલાવ્યા એ માટે ખૂબ ખૂબ થેન્ક યુ. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન જમાઈ અને ભાણેજનો. તમે સ્ટેજ ઉપર જ પોતાનું સ્થાન લેશો અને અમારી ટીમનું વર્ક જોશો. શરમાવશો નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. મારું નામ જયશ્રીબેન અશોકભાઈ ભગત. હાલ ડભોઈમાં અને કચ્છમાં નાની વિરાણી નાની અરલના અને હાલે અમારા હસબન્ડ પણ ત્યાં જ છે. ત્યાંનો પ્રોગ્રામ એ માણે છે ને અમે અહીંયા પ્રોગ્રામ રાખીએ છીએ. અને મારે બે ભાઈ બહેન અને અમારો પરિવાર સર્વે હાલે ડભોઈમાં જ છે. મારી દીકરી 12 પાસ અત્યારે કમ્પ્યુટરનું જો એ કરી રહી છે, શીખી રહી છે. અને પુત્ર છે તે 12 ધોરણમાં આવ્યો છે. હર્ષુભાઈ ભગત. દીકરી અને રુચિબેન હર્ષુભાઈ અને પુત્રનું નામ છે પાર્થ હર્ષુભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તે પણ એલઈડી બાજુ પોતાનો મુખ કરીને થોભશે. મારું નામ પ્રીતિબેન જીતેન્દ્ર વેલાણી છે. હું દેશપાન લગ્ન થયા છે. અહીંયા ગામની દીકરી છું. વેલજીભાઈ પચામભાઈ વાલાણીની. મારા 2 છોકરા છે, ભાઈ ને બેન. ઓમ જીતેન્દ્ર વેલાણી, સ્નેહાબેન જીતેન્દ્ર વેલાણી. કચ્છમાં અમારો વ્યવસાય છે ટ્રાન્સપોર્ટનો. આ અમારી દીકરી સ્નેહા આઈટીઆઈ પાર્લરનું કરે છે ભુજમાં. ઓમ કુમાર જીતેન્દ્ર વેલાણી ગામ દેસલમાં સર્વિસ કરે છે. આ અમારો વ્યવસાય. ખૂબ ખૂબ આભાર. બહેનને વિનંતી કે તે પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર જ છુપાવશે.
બધાને જય ઉમિયામાં બધાને મારા કોટી કોટી પ્રણામ. મારું નામ ભગવતીબેન પ્રહલાદભાઈ રૂડાણી. દીદી જરાક માઇક જરાક મારું નામ ભગવતીબેન પ્રહલાદભાઈ રૂડાણી. આમ કચ્છમાં અમે દેવપરના, હાલે મોરબી. અને હું અહીંયા મોહનલાલ વિશ્રામ આડપાણીની સુપુત્રી. મારી મમ્મીનું નામ પુષ્પાબેન મોહનલાલ. અને મારા 2 પુત્ર છે. મોટાનું નામ રાજ પ્રહલાદભાઈ રૂડાણી, નાનાનું નામ દેવ પ્રહલાદભાઈ રૂડાણી. હવે વ્યવસાયનું તમે કહો. વ્યવસ્થા છે જ નહીં આપણા ઘરે. ટાસ છે ટાટાનું, ટાટા કંપનીનું આપણે ટાસ ચલાવીશું મોરબી વાંકાનેર બાજુમાં. હલો પટેલ, એક મિનિટ, પણ એ તો જણાવો કે આ કુંડાળામાં પગ ક્યારે પડ્યો? આમાં ભૂકંપના આશીર્વાદ છે. અચ્છા, ભૂકંપના આશીર્વાદ છે. તો કેમ ભૂકંપ સારો નીવડ્યો આટલા વર્ષોમાં? મારી લાઈફમાં બહુ સારામાં સારો માણસ બનાવી દીધો એમ કંઈક. જોરદાર તાળીઓ બેઠો માટે. રાજભાઈ અને દેવભાઈ, તમે પણ અત્યારે શું કરી રહ્યા છો એ પણ સભાને કહેશો. જય શ્રી કૃષ્ણ, પ્રણામ બધાને. મારું નામ રાજ પ્રહલાદભાઈ રૂડાણી. હું મારું શિક્ષણ અહીંયા નડિયાદ DDIT કેમિકલ એન્જિનિયરિંગ બીટેક કરેલું છે મેં. અને દેવ પ્રહલાદભાઈ રૂડાણી અત્યારે 10th માં છે અને મોરબી જ ભણે છે. કેમિકલનું તમે ભણ્યા છો તો શું કેમિકલ લોચા છે તમારા મગજમાં હાલ? અમે થોડુંક જાણ્યું છે તમારા વિશે કે તમે અત્યારે એંગેજ થયા છો, તો એના વિશે પણ થોડીક પ્રકાશ પાડો. એ તો માતાશ્રી કહે તો સારું લાગે. ના ના ભાઈ, પણ માતાશ્રી તો કહેશે. હમણાં આપણે બધા પીડા થઈને ફરતા, અમે પણ ફરતા હતા, પણ એકવાર કુંડાળા પગ થઈ ગયો, આજ સુધી લાલમાંથી લીલા નથી થયા. તો હમણાંની જે પણ તમારી કાંઈ પણ ફિલિંગ હોય એ અમને જણાવી દો, કારણ કે ઉત્સાહ એમ છે ને, ઉત્સાહ હમણાં બહુ હોય. આગળનું હમણાં નહીં કહું. કાંક પણ જણાવો બે શબ્દ. ક્યાં એંગેજ ક્યાં થયા, કોણ છે તમારા જીવન સાથી? વિધિ કિશોરભાઈ ભગત, આમ મૂળ ગામ આણસરના છે, વિથોણ, અને હાલ દેવપર જ રહે છે, દેવપર યક્ષ. ખૂબ ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તેઓ LED બાજુ પોતાનું મુખ કરીને થોપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ સુરેશ રવિલાલ ચૌધરી, મારા ભાઈ દક્ષાબેન સુરેશ ચૌધરી, મારી મોટી છોકરી છે વેદી સુરેશ ચૌધરી અને નાની છોકરી છે ક્રિશા સુરેશ ચૌધરી. મોટી છોકરી 12th છે, જે અત્યારે આવી નથી શકી, રાજકોટમાં છે એટલે. અને નાની છોકરી જોડે છે ક્રિશા સુરેશ ચૌધરી, 6 છે. અમે મૂળ ગામ મેરાવના, અત્યારે તો મેરાવમાં છીએ. અત્યારે સિવિલ હોસ્પિટલ માનવી કચ્છની અંદર લેબોરેટરી ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરું છું. બસ નાનકડું ગામ છે, લોકોનું લોહી પીવાનું, બાકી વધારે કાંઈ આપણે કાંઈ કરતા નથી. અને જોડે ખેતી ચાલુ છે. ગોવિંદ દાદા દોડુના 2nd બીજા નંબરના જમાય. થેન્ક યુ.
જમાઈ અને બહેનને વિનંતી કે તેઓ પણ એલઈડી બાજુ પોતાનું મુખ કરીને થોપશે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન જમાઈ. બોલો શ્રી ઉમિયા માતા કી જય. મારું નામ રાજેશ અમૃતલાલ પોકાર છે. કચ્છમાં ધાવડા મોટા, હાલે બોડેલી ફર્નિચરનો વેપાર છે. મારી વાઈફનું નામ છે હર્ષિતાબેન પોકાર, મારી પુત્રીનું નામ છે મહિમા પોકાર અને જય પોકાર. વ્યવસાય મારો ફર્નિચર મેન્યુફેક્ચર છે અને મારી વાઈફ ને બધાને હસાવે એવી જ છે. એ હમણાં તમે જોઈ જ લીધું. અને બીજું તો આપણા બધાની તો તાળીઓ વાગે છે, પણ હું એક વસ્તુ આપણા વડીલોનું માન કાઢે આપણા યુવક મંડળે જે આયોજન કર્યું છે અને આપણે તાળીઓ એમના માટે બી તાળી વગાડવી જોઈએ કે આપણે બધા સરસ મજાનું આયોજન કરેલ છે. મહિમા કયા ધોરણમાં ભણે છે? મહિમાએ 12માનું હમણાં પાસ કરેલું છે 83%માં. આ કેના જમાઈ એ કહેજો. ભીમજી સામજીભાઈ ભીમાણી બીજા નંબરની દીકરી છે અને બીજા નંબરનો જમાઈ છું. કેટલા વર્ષ થયા? વર્ષ તો જો ગણવામાં બે તો પાછું ભૂલાઈ જાય તો અહીંયાથી તમને ને દીદીને મારી પુત્રીને યાદ છે પણ 21 યાર. અચ્છા ક્યારે થયા છે એ તો ખબર છે કે એ ભૂલી ગયા છે? તો ખ્યાલ છે 2004. અચ્છા પછી તો શું કહેવાય ભૂલાઈ જાય બહુ યાદ કરી. જય ઉમિયામાં મારા ભાઈને એક ધન્યવાદ આપું કે આજ સુધી મેં માઇક નથી પકડ્યો, આજ પહેલી વાર હું માઇક પકડું છું. ધન્યવાદ ભાઈઓ. બાકી તો જે મારા હસબન્ડે બધો અભિપ્રાય તમને આપી દીધો, બસ એ જ અમારો આ પરિવાર છે નાનો અને એમાં હું ખૂબ ખુશ છું. અને અત્યાર સુધી હું જોઈન્ટ ફેમિલીમાં જ ચાલું છું. મારા 3 ભાઈઓ છે અને હાલે અમે ધાવડાના પોકાર છીએ. મારા સસરાનું નામ અમૃતભાઈ અરજણભાઈ પોકાર છે. એની હું શું બીજા નંબરની વહુ છું ને મસ્ત. બીજું કાંઈ કહેવાનું મને ઈચ્છા નથી થતી. બાકી ધન્યવાદ તમારા બધાનો કે અમને અહીંયા તેડાવ્યા, અમને એટલું સરસ આયોજન કરાયું તમે અને બહુ તો મજા સવારના આવી ગઈ. એ જે અમે મન મૂકીને જે બધા રમ્યા ભાઈઓ સાથે ભાભીઓ સાથે મારા પપ્પા જોડે સાથે, બસ હું મારા મમ્મીની યાદમાં એટલું જ કહું છું કે સ્વર્ગવાસી લક્ષ્મીબેનને કે બસ આવી રીતે બધાને હસાવતા રહેજો, રમાવતા રહેજો. અને બીજા બધા સ્વર્ગવાસીઓને હું એ જ વાત કરું છું કે અમને મન ભેરીને આશીર્વાદ આપે બધાને. ધન્યવાદ. ખૂબ ખૂબ એક વાત કહું, આપણા નૈનપુર સમાજ વતી વડીલોના માર્ગદર્શન હેઠળ યુવક મંડળે જે આયોજન કર્યું છે બહુ સરસ ઉદાહરણ છે. એમના માટે બધાએ તાળી વગાડવાની છે. ધન્યવાદ. લાગે છે કે આ જમાઈ અને કરીને નિહાળશે. હેને પટેલ, કોઈ હજી બીજા પણ પોકાર છે અહીંયા? અચ્છા ઘણા બેઠા છે.
તો આ પોકારને બે હાથ ઉપરથી કોણી સુધી હાથ જોડીને દંડવત પ્રણામ કરું છું. અમારા વડીલો કહેતા, સાંભળજો, અમારા પરિવારમાં સર્વપ્રથમ સ્ટાર્ટિંગ થી પોકાર અમારા બાપુજીથી. માં અમારા પોકારના હતા બાપુજી, બરોબર ને? પાછળ અમારા પપ્પા, મમ્મી પોકારના. પાછળ અમારા કાકા, કાકી પોકારના. એનાથી પહેલા અમારા બા પોકારના. બીજા કાકી પણ પોકારના. મેં ઘણી વખત ના કરી બાપુજીને કે હવે પોકારમાં કોઈ અખતરો કરવાનો આપણે જરૂર નથી. આટલા લીધી ઘણી છે, પણ મને કે દીકરા સમજી લેજે કે ઘરથી મોટું કોઈ હરિદ્વાર નથી હોતું. ઘરથી મોટું કોઈ હરિદ્વાર નથી હોતું ને પોકાર વગર આપણો કોઈ ઉદ્ધાર નથી હોતો. જબરજસ્તી મેં ના પાડી, પોકારમાં કોઈ અખતરો કરવાની ઈચ્છા નથી. તેમ છતાં અમે, હું અને મારા કાકાના દીકરા બંને ભાઈ સાથે પડ્યા, બેને પોકારની જ પરણાવી. ને લગ્નનું તો એવું છે, લગ્નનું કેવું છે ખબર છે કે બે વાયર હોય ને, વાયર એને કનેક્શન આપવા જેવું છે. જો સાચું કનેક્શન મળે તો ઘરમાં અજવાળા જ અજવાળા, પણ જરાક એક વાયર જો ખોટો આવી જાય તો જિંદગી ભર ભડકા જ. હવે આ હાલત અમારો છે, કારણ કે તમને એમ અમથું લાગતું હશે કે અમે અહીંયા કને આવડું બોલીએ. સમજી ગયા? જો ઘરે કાંઈ બોલવા મળતું નથી. કેમ એકવાર ઉપર આપણે અમારી બેન ને કે તમને મળે છે પોકારમાં? કોણ છે બેન આપણા? ઉભા થઈ. તમે વધુ બોલો છો જીજાજી? બોલ્યા ત્યારે માઇક કેના હાથમાં હતું? હજી કોણ છે? પટેલ પોકારના છે ને? હા પટેલ, શું કહો છો? બાકી ધન્યવાદ. મેં કીધું ને ઉપર હાથ એટલેથી કોણી સુધી જોડીને દંડવત પ્રણામ કરીએ છીએ. અમને હજી એ વાંધો નથી. અમે પરણ્યા પછી એમ થાય છે કે હજી એ વાંધો નથી. અમે છેતરાણા તો અમારા પાછળવાળાને પણ અમે છેતરશું જ. છે ને પટેલ? કે છેતરા એમ નથી પોકારના જમાઈ? તકલીફ છે આખા પરિવારમાં. અમારા પટેલ અમારા સાડા થયા ને, એટલે જ કહું છું તકલીફ તો કાંઈ નથી, પણ કાંઈ આપણે મોજમાં રહેવા જેવું તો જોઈએ ને. એક તો ભાઈ હાથે કરે હૈયે લાગે, બધાને પારકું સારું લાગે. પણ વડીલ આ અમે હાથે નહોતા કર્યા. ના પાડી થી અખતરો કરજો માં. અમારા બાપા દેખો બેઠા, બે કાકા, દાદા, પપ્પા, હું, ભાઈ, બધા પોકારની લાઈન લાગી. બાપુજી સાચું જણાવજો. પણ ના વાંધો નથી, આવી નથી ને એટલે ભાઈ જરાક વિડીયો જરાક ઓછો ઉતારજો. ચાલો હવે આગળના દોરની આપણે. હા, શું બોલો છો તમે? ના, તમારી મિયાણીને ખૂબ ખૂબ દંડવત પ્રણામ અહીંયાથી કહી દઉં છું. કારણ કે ના એમ રોટલા તો સારા બનાવીને આપે છે. એમ બાપાને ખબર હતી કે પોકારમાં વાંધો નથી. પરંપરા, અમારી પરંપરા છે વર્ષો જૂની. વાંધો નથી, કાંઈ વાંધો નથી. ઠીક છે, હવે આગળના કાર્યક્રમની આપણે શરૂઆત જે પણ છે. લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બોલો શ્રી ઉમિયા માત કી જય. મારું નામ વિજય કુમાર જેઠાલાલ માદાણી. હાલમાં ઓમ દિવાણી, કચ્છમાં ગામ વિરાણી મોટી, હાલે મડગાંવ માપસા ગોવા. વ્યવસાયમાં હાર્ડવેર એન્ડ ક્લાઉડનું કામ છે. અને મારી મીનાક્ષી મારી વાઈફ છે, અને આ મારી મોટી દીકરી છે, અને નાનો દીકરો સૃષ્ટિ.
અને અનુજ. તમારા સસરાનું નામ? હા, મારા સસરાનો મણીલાલ કેશવલાલ રૂડાણીનો હું જમાઈ થઉં. ને અત્યારે નીતિકાને ગામ કચ્છમાં જીયાપરના, આ મારી સાડી થાય જીયાપરના છે, અને નાસિકમાં હાલમાં રહેવાનું છે. આ લોકોનું કન્સ્ટ્રક્શનનું કામ છે. આ નીતિકાબેનનો મોટો બેલી છે મોક્ષ કુમાર, અને નાની દીકરી છે મીરા કુમાર. અને હા, છોકરાઓ ભણવાનું તમે કહો. મેં હમણાં જ સેકન્ડ યર કોલેજ કમ્પ્લીટ કર્યું એઝ અ બીકોમ. મારો ભાઈ છે એ હમણાં 9th સ્ટેન્ડર્ડમાં આવ્યો છે. મારું નામ મોક્ષ કલ્પેશ દિવાની. હું હમણાં 12થમાં આવ્યો અને મારી નોટ મીરા કલ્પેશ દિવાની હમણાં 8થમાં આવી. ખૂબ ખૂબ ધન્યવાદ. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. મારું નામ નિતિકા કલ્પેશ દિવાની છે. હાલે હમણાં નાસિકમાં છું, કચ્છમાં જીયા પર, અને અમારો વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે. બેનને વિનંતી વિશે 2 શબ્દ કહેશે. પોતાના વિશે 2 શબ્દ. બસ હું તો હાઉસવાઈફ જ છું. અમને જમાડું છું રોજ 3 ટાઈમ. એ તો અમે જોઈ રહ્યા છીએ કે તમે જમાડો છો, દેખાય છે બરાબર. લગભગ તો કોઈ ઓળખતું, હવે જ્યારે હું આવું ત્યારે બધા એમ જ કે છે પેલા કેવા હતા ને હવે કેવા થઈ ગયા છે. તો તમારી દીકરીની જુઓ કેટલી. બરોબર છે. તો અમને પણ વિશ્વાસ જ છે કે અમારી બહેનની મહેનત જ છે. બસ એટલું જ કહેશું અમે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વે લેલડી બાજુ મૂવ કરીને થોપશો. નીતિકાબેનને સેજ થોભવા. તમે હમણાં જે ફોટોમાં જોયો કે તમે ક્યાંક ગિફ્ટ લેતા નજરે અહીંયા આપણે એલિવડ પર જોયું, તો સેજ એના એ ફોટો વિશે તમને કોઈ જાણકારી હોય તો જણાવશો. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેન પૂછી રહ્યા છે કે સ્ટેજ તો બરોબર છે ને, અમારા વજનદાર જમાઈ આવી રહ્યા છે. સ્ટેજ તો એકદમ બરોબર છે બેન, પણ આ પટેલને ઉપરથી નીચે જોઈ લીધા. મારું નામ ધર્મેન્દ્ર જયંતિલાલ ફારસિયા, કચ્છમાં મદનપુરા ઘોડા માંડવી. ને મેં ડિપ્લોમા આઈટી કર્યું ને અત્યારે હું સર્વિસ કરું છું કંડલા પોર્ટમાં એઝ એ શિપ પ્લાનર. મારી કંપની જેમ બક્ષી ને અહીંયા નૈનપુરના વનિતાબેન ગંગારામ સોમજી ધોળો, એનો 4થા નંબરનો જમાઈ. ને મારા ધર્મપત્ની. હલો પટેલ, એટલે નાનકડા તમે જ છો એમ ને? હજી મારથી પાછળ હજી છે એમ ને? એક જ કંપનીથી છેતરાયેલા હજી એક બે હજી આવશે એમ ને?
પણ વધારે હોઈએ ને તો ગમે એ પ્રસંગ અચ્છા, હા. એકલતા પણ ન રહે. એટલે હા એમ દિલમાં ના દુખે કે હું એકલો નથી એમ. સાચું? સાચું. ગીતાએ M.Com કરેલું છે ને મારી મોટી છોકરી પંક્તિ અત્યારે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યું છે. હવે નવું શું કરશું એ વિચારી રહ્યા છીએ હજી. હા તો પટેલ રિઝલ્ટમાં ઝાઝા નથી આયા, 64% છે. એ ઘણા છે પટેલ, ખૂબ સરસ છે. પણ પટેલ આમાં શું છે કે આજે આજો મા બાપને આવવાને જોઈને મને પણ ઉત્સાહ થાય કે હું પણ હવે જન્મ્યો હોત તો કદાચ. પેલા મેં પૂછ્યું પપ્પાને 10માનું રિઝલ્ટ આવ્યું, પપ્પા હવે હું કઈ લાઈન લઉં? પપ્પા કે પાઇપલાઈન પકડી લે બેટા. ના એ બરોબર. ને મારો છોકરો આયુષ, આમ જો કે તમે જોઈને ખબર પડતી હશે કે કેમ કે કેવી રીતના એ ભણતો હશે કે શું હશે એમ. પણ હોશિયાર છે. અત્યારે 96% આવ્યા છે અને 5thમાં, અત્યારે 6thમાં આવ્યો છે, 6થા ધોરણમાં. ને એને CATની એક્ઝામ દીધી હતી, એમાં ફર્સ્ટ નંબર આવ્યો એનો ગુજરાતમાં. હવે ગીતા તારો પરિચય તું દે. ભાવુક થઈ ગયો થોડોક એમ બધાની વચ્ચે મેં કીધું ને એટલે. હું ગંગા સ્વરૂપ વનિતાબેન ગંગારામભાઈ તોળુની દીકરી, અને અત્યારે છે ને હું આંગણવાડી વર્કરનું કામ કરું છું. 12 વર્ષ પૂરા થઈ ગયા. તેનું રનિંગ છે. આંગણવાડીની જોબ કરું છું ત્યાં કોડાઈમાં, મદનપુરાની બાજુમાં જે ગામ છે ને કોડાઈ, ત્યાં આગળ. અને મારું રહેવાનું મદનપુરા છે. આ કંડલામાં કામ કરે છે એટલે એ ગાંધીધામ હોય છે. એ 4 દિવસ પછી 2 દિવસ ત્યાં મદનપુરા આવે છે. અને અત્યારે આદિપુર ત્યાં આગળ અમારું મકાનનું કામ ચાલુ છે, તો પછી ત્યાં આગળ શિફ્ટ થવાનો આગળ ભવિષ્યમાં વિચાર છે. અસ્તુ. ખૂબ ખૂબ આવતા જતા કચ્છમાં આપણે આદિપુર જરૂરથી ચોક્કસ. અને કંડલામાં પોર્ટમાં ક્યારેક પણ ફરવા જવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ. વાહ, સરસ. ને M.Com એને ફર્સ્ટ યર કર્યું હતું, સેકન્ડ યર મારા મેરેજ થઈ ગયા ને એના પછી એને સેકન્ડ યરની એક્ઝામ દીધી ને પછી પાસ કર્યું. ને એમાં જો આપણે કહીએ ને કે હેલ્પ કરી હોય તો કલ્પેશભાઈ, હું અહીંયા આગળ આવ્યો તો ફોર્મ ભર્યું, આ તે 2 થી 3 વખત અમે અમદાવાદ ગયા, એ બધી હેલ્પ કરી કલ્પેશભાઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બેન અને જમાઈને વિનંતી કે તેઓ પણ એની ડીબાબી પોતાનું મોટું કરીને થોપશે. જય ઉમિયામાં. હું મીનાક્ષી ધીરજ રૂડાણી, આમ કચ્છમાં મગવાણા, હાલે રત્નાગીરી. મારા હસબન્ડનું નામ ધીરજ લાલજી રૂડાણી, મારા પપ્પાનું નામ વિરેન્દ્રભાઈ પચાણભાઈ વાલાણી, મારા મોટા દીકરાનું નામ વંશ ધીરજ રૂડાણી અને નાના દીકરાનું નામ શુભ ધીરજ રૂડાણી. અમે કચ્છમાં મંગવાણાના રૂડાણી, હાલે રત્નાગીરી. ડાયરી મોલ્ડિંગ પ્રેક્ટિસ છે. મોટો દીકરો CA કરે છે પુના ખાતે, નાનો 10મી પરીક્ષા આપું છે.
98.20% આવે ટોપ આવે છે. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી દઉં છું ભાણેજને. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તેઓ પણ LED બાજુ પોતાનું મુખ કરીને થોભશે. ખૂબ ખૂબ હું પ્રીતિબેન દીપકભાઈ વાસાણી, ગામ સાયરા, હાલ આણંદ. મારી મોટી દીકરી માન્યા, જે હમણાં 11th અભ્યાસ કરે છે. મારો નાનો દીકરો વીર, જે 7th અભ્યાસ કરે છે. 10th અભ્યાસ, જે માન્યા 10th અભ્યાસ કરતી હતી, એનું રિઝલ્ટ આવ્યું છે 88%. મારું નામ દીપક જયરામભાઈ વાસાણી. હાલે હું આણંદ સોમિલના વ્યવસાયમાં જોડાયેલો છું. અને મારા સસરાનું નામ મોહનભાઈ હડપાણી. મારો 3જો નંબર છે જમાઈના લાઈનનો. હજુ છે પાછળ બધા લગભગ ગાટા મેજોરિટી. અહીંયા જોઈએ તો જમાઈની ચેર પાછળ સુધી જાય છે અને આ બાજુની ચેર થોડીક અડધે જ પૂરી થઈ જાય છે. અને બીજું મારે હાલ વધારે નોટિસ કરવા જેવું હતું કે મેનપુર કચ્છ કરવા પાટીદાર સમાજના દોયત્રા બધા બહુ હજુ એક અહીંયા માર્ગ આવી જ ગયો છે. આગળ આવે એ બધાને નોટિસ કરજો. બધા હેલ્ધી ફેલ્ધી છે, બધા એકદમ ખાઈ પીને મસ્ત છે. જમાઈ તો બધા છે જ સારા. ત્યારે તો અહીંયા પસંદ કરીને આવ્યા છીએ. હલો, ના ના, એ તો સાચી વાત છે. જમાઈ શાળા માટે જમાઈ અને જમાઈ માટે શાળા વિવેકાનંદથી ઓછા નથી હોતા, એ તો અમે જાણીએ છીએ. અને સસુરાલથી વિશેષ કોઈ ઘર નથી હોતું, એ પણ અમે જાણીએ છીએ. હજી બીજી પણ તમારી માહિતી ક્યારે મેરેજ થયા અને એ પણ જણાવશો. મેરેજ મારા 2007માં થયા. 18 વર્ષ પૂરા થઈ ગયા રોલર કોસ્ટરની જેવું, ઉપર નીચે નીચે ઉપર. પણ સારા આપને જણાવી દઉં કે આ થર્ડ કપલ છે જે એક જ ગામનું હોય, બરાબર? તો એના અનુભવ કેશો. લગ્ન પહેલા ક્યારે જોયા હતા? એટલે લગ્ન આ બધા એવા જ આવેલા. મારા લગ્ન પહેલા તો મેં પોતાનું ગામ જ કચ્છમાં ઓછું જોયું હતું. એટલે આને જોવાની તો વાત જ પછી હતી. પણ સારા શું કહેવાય, ગુલાબના છોડના જેમ કાંટા બી લાગ્યા અને ફૂલ બી ઝાલ્યું, બધું થયું. એટલે સારું છે ને સારું થઈ જશે એવું આશા સાથે મેં કર્યું છે. પટેલ બહુ હિંમતવાન છે, જાહેરમાં રિક્સ લેરા પટેલ. ના ના, રિક્સ નથી લીધું, પટેલે જરાક ખોટ કરી લીધું. જય શ્રી કૃષ્ણ બધાને. સો મમ્મીએ કીધું મારું નામ પટેલ માન્યા દીપક કુમાર વાસાણી છે અને હું હમણાં 10th અભ્યાસ કરતી હતી અને હવે 11th કોમર્સ લીધું છે. અને મારા CA મામાને લક્ષ કદમો પર મને CA બનવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. અને મેં મારી મમ્મીને કોઈ દિવસ આટલી ખુશ નથી જોઈ. પહેલી વાર મેં આટલી ખુશ જોઈ જેની બહેનપાણીઓને બધાને મળીને એને થઈ છે. સો થેન્ક યુ મામાઝ એન્ડ નૈનપુર ચોકડીની સમાજ. થેન્ક યુ સો મચ. ભાણેજને જણાવું કે અમારી બેન તો બધી હરક પદુડી જ છે, એટલે મેનપુર આવીને તો એ ખુશમ ખુશ જ રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. અને જમાઈને વિનંતી કે તેઓ પોતાનું મુખ આઈડી બાજુ કરીને થોભશે.
વિનંતી કે એક ફોટોમાં તમે ગિફ્ટ લેતા નજરે આવ્યા છો તો એના પર પ્રકાશ પાડતો થોડો. હમણાં વિડીયોમાં તમે જોયું ને ગિફ્ટ, તમને કોઈ પ્રસંગોપાત કોઈ ગિફ્ટ આપેલું છે કે કોઈ ઇનામ મળેલું છે? બધાને જય લક્ષ્મીનારાયણ. કુલદેવી સુમિયા માતા કી જય. હું ધર્મેન્દ્ર અંબાલાલ સાંકલા, અંબાલાલ કેસાવડા રૂડાણીના જમાઈ, કચ્છમાં નેત્રા, હાલે સુરત. વ્યવસાયમાં ફર્નિચરનું કામ છે અને ટિમ્બર મર્ચન્ટનું કામ છે. મારી બે દીકરી છે, મોટી યશ્વી ધર્મેન્દ્ર સાંકળા, નાની છે નવ્યા સાંકળા. હવે પરિચય સ્ટડીનો દીકરી છે. હું 10th માં હતી હમણાં, હું 11th માં આવી. મેં કોમર્સ લીધું છે અને હમણાં મારા 60% આવ્યા છે. હું બરાબર જ છે મારા હિસાબથી. ખૂબ ખૂબ સરસ. આપણે તાળીઓથી વધાવી લઈશું કે જ્યાં અભ્યાસને અત્યારે કોમ્પિટિશન બનાવી છે ત્યાં આ દીકરી પોતાના ટકાથી ખૂબ જ સંતુષ્ટ છે, તો આપણે તાળીઓથી વધાવીએ. ના બેનને થોડુંક કામ તો કહેવું પડશે ને. બહુ બોલે તમે અમારા બેનની સ્માઇલ જોઈને કહી શકો છો કે કેટલા હસમુખા છે, તો ઘરે પણ તમને કાંઈ કહેતા નહીં હોય એવું લાગી રહ્યું છે. હું હસમુખી જ છું. ધબધબાટી બોલાવે. ઈ તમને દેખાતું હશે કોણ ધબધબાટી બોલાવે? ના, અમને તો પૂરેપૂરો વિશ્વાસ છે. તમાર બોન નથી ને? પટેલ ખોટું ના લગાડજો. એક વાત કહું, હું મારી જ્યારે લગ્ન હું કરીને નીકળ્યો ને ત્યારે સસરા પક્ષ વાળા હતા, એમને કીધું તું ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. રાખી દીધું. તમને કીધું આવું ધ્યાન રાખજો એવું? કીધું તું સ્પેશિયલ ખૂણામાં જ નહીં કીધું. પણ ઈ અમારા બોન માટે નહોતું કીધું, તમારા માટે કીધું તું કે ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ. બેન અને જમાઈને વિનંતી કે તેઓ એલઈડી બાજુ પોતાનું મુખ કરીને થોપશે. ખૂબ ખૂબ આભાર. હવે જય શ્રી કૃષ્ણ બધાને. જય ઉમિયામાં. હું જાગૃતિ અમિત કુમાર દિવાણી, ગંગારામ સોમજી ધોળુની સૌથી નાની દીકરી, અને અત્યારે હું પુણે રહું છું, આમ કચ્છમાં રામપર રોહા. મારા પતિ પોતાનું ઇન્ટ્રોડક્શન પોતે આપશે. જય શ્રી કૃષ્ણ બધાને. અમિત કુમાર અંબાલાલ દિવાણી, હાલ પુના રહેવાનું, મૂળ વતન રામપર રોહા, નખત્રાણા. પુનામાં બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલો છું અને મારો 5મો નંબર ગંગારામ સોમજી ધોળુના 5મા ડિગ્રી. વડીલમાં જોવા જઈએ તો વડીલ તો મારા દિનેશભાઈ ને કાંચન ભાભી એમ જ છે. વનિતામાં વડીલ જ છે અને ખાસ કરીને સત્યમ અને ટીકેશ મારા શાળા જેવા જ છે, શાળા જ સમજો. આજે આયોજન કર્યું છે એમાં દિનેશભાઈનો સારામાં સારો રોલ છે આમાં. અમારા અધ્યક્ષની હું વાત કરું તો એ લગભગ બધા જ કામ જાતે પોતે સ્વ મહેનતે કરે છે, તો અમારા અધ્યક્ષ માટે એકવાર ખૂબ તાળીઓથી આપણે વધાવીશું. અમારી છોકરી સુપુત્રી ધનવી અમિત કુમાર દિવાણી, જાગૃતિ અમિત કુમાર દિવાણી એ બ્યુટિશિયન કરે છે, એટલે દેખાય છે કલર પાકો જ છે. અને બીજું કહીએ બીજાને દોડા કરું જોવા જઈએ તો
બ્યુટિશિયન સાથે કરે છે. બેનને એક પ્રશ્ન, તમે અત્યારે નૈનપુર ચોકડી જ્યારે હતા તો તમારું હુલામણું નામ શું હતું? ઘણા બધા ભરું કરીને બોલાવતા, પણ આજે અત્યારે બોલ્યા ને એમનું સ્પેશિયલ નામ કાળી ને મારા માટે જાડુ. હું વ્યવસાયમાં તો એ કરે છે, પણ હું બ્યુટિશિયનનું કામ કરું છું, પણ બેક સપોર્ટ તરીકે ખૂબ ખૂબ સપોર્ટ એમનો મળ્યો મને, તો હું સારું એવું કરી શકું છું. એમના માટે એમનો આભાર. અને અહીંયા આટલો સરસ પ્રોગ્રામ કર્યો, બહુ જ મજા આવી. સવારથી જોઈએ છીએ, બહુ જ સારું આયોજન છે, ખૂબ મજા આવી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બેનને વિનંતી કે તેઓ ઓલરેડી બાજુ પોતાનું મુખ કરી અને તોડશે. હા, એક મિનિટ ટેકનિશિયન ભાઈ, એક મિનિટ થોડી જશો. હાલો હાલો હાલો. બેને કીધું કે દિનેશભાઈ વધારે મહેનત કરી છે, પણ મેં નથી એટલી બધી કરી, એટલે સર્વે સાથે રહીને કરી છે. પણ આપણામાં કહેવત છે ને કે ફળ હોય એમાં મોટો દાંત તો પહેલો ઘસાય. એટલે કદાચ હું સૌથી મોટો છું, કદાચ વધારે ઘસાવું તો મને એમાં કાંઈ નથી, એટલે એમાં હું આનંદ જ છે. એટલે એવું કાંઈ નથી કે મેં એકલા મહેનત કરી, બધાએ કરી છે. સર્વે યુવક મંડળ ભેગા થઈને કરી છે. એ તો સર્વે યુવક મંડળ જ મહેનત કરે, પણ એક વાત હોય ને કે જે લીડ કોણ કરે, તો એ લીડર તમે છો. ખૂબ ખૂબ ધન્યવાદ ટેકનિશિયન ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને બધાને મારા જય લક્ષ્મીનારાયણ. મારું નામ રામજીયાણી ધીરજલાલ વેલજીભાઈ. કચ્છમાં અમે મૂળ દેસલપર વાંડાયના. હું વેલજી વાલજી પચન વલાણીનો જમાઈ, 3જો નંબર. આ મારા વાઈફ છે પ્રવીણાબેન. આ મારા મોટી દીકરી છે અદિતિ, એ 9માં અભ્યાસ કરે છે. આ મારો દીકરો કુંજ, એ 6માં અભ્યાસ કરે છે. બસ, થેન્ક યુ. ના ના, બસ બસ નહીં, એ નહીં. તમે અત્યારે શું કરો? વ્યવસાયમાં મારું ઓટો ઇલેક્ટ્રિકનું છે દેસલપરમાં, રિયલ એસ્ટેટનું છે અને સ્ટોક માર્કેટ શેર બજારનું છે. નાની મોટી ગુજરાતમાં 3-4 જગ્યાએ શાખાઓ છે. પટેલ બિલ્ડર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બેનને વિનંતી કે તેઓ એલઈડી બાજુ મુખ કરીને થોપશે. ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને મારા જય લક્ષ્મીનારાયણ, જય મ્યામા, જય મહાદેવ. મારું નામ જયશ્રી કિરણ ચૌહાણ, જે હાલે છોટાઉદેપુર અને કચ્છમાં વિભાગ જે તે હું યુમજીભાઈ સામજીભાઈ ભીમાણીની સુપુત્રી, 3જો નંબર. અને આ છે મારો સુપુત્ર વિહાન કિરણ ચૌહાણ, જે 6th સ્ટાન્ડર્ડમાં એક્ઝામ આપી એને 97% આવ્યા છે. તાળીઓથી વધાવી લઈએ આપણે બાળાજીને. આ છે અગત્ય
જે અગત્ય કિરણ ચૌહાણ, જે નર્સરી ક્લાસીસ છે, જે એ ગ્રેડમાં આવેલા છે. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયામાં. મારું નામ કિરણ છગનભાઈ ચૌહાણ, કચ્છમાં વિભાપર, હાલે છોટાઉદેપુર. મારો વ્યવસાય પ્લાયવુડ એન્ડ હાર્ડવેરની દુકાન છે, પાવી જેતપુર. બહેનને વિનંતી કે તેઓ સ્ટેજની બાજુમાં પોતાનું મુખ એલઈડી બાજુ કરીને થોપશે. હાલો, મારું નામ દીપક રવિલાલ પારસિયા, કચ્છમાં ગામ લક્ષ્મીપટ્ટારા, હાલે સુરત. મેં પૂછા વેલજીભાઈ પચાણ વાલાણીના ચોથા નંબરના જમાઈ. વ્યવસાય પટેલ, તમારો વ્યવસાય? વ્યવસાય અમારો કન્સ્ટ્રક્શનનો છે. જાજા પટેલ બિલ્ડર લાઈનમાં છે તો આપણે પણ ધ્યાન રાખીશું. તમને એક બિલ્ડિંગ બનાવી દઈ જરૂરથી. ના, મારું નાનો સર 6માં છે. સરસ સરસ, ખૂબ સરસ. બેનને કાંઈ કહેવું હોય તો? ના, બેન કાંઈ નહીં બોલે. બેન પેલા બધા બહુ બોલતા હતા, પણ હમણાં કેમ નથી બોલતા? બેનને વિનંતી તેઓ પોતાનું મુખ એલઈડી બાજુ કરીને જોશે. સૌને જય લક્ષ્મીનારાયણ. હું ભાવેશ કરશનભાઈ સાંકલા અને મારા ધર્મપત્ની રીના મહેશભાઈ રસીલાબેન રૂડાણી, ગામ કચ્છમાં રામપર સરવા અને બહાર જયપુર રાજસ્થાન રહેવાનું. અને આપણું બિઝનેસ સૂર્ય હાર્ડવેરનું નામ છે, પ્લાયવુડની હાર્ડવેરની દુકાન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. બહેનને વિનંતી કે તેઓ સ્ટેજની બાજુમાં ઊભા રહી અને એલઈડી બાજુ મુખ કરશે. ઉમિયા માત કી જય. હું માવાણી વૈશાલી પરેશકુમાર. અત્યારે અમે મોડાસા રહીએ છીએ. આમ મારા સાસરી દોલપુર કંપા ધનસુરા જોડે. મેં MA M.Ed વિથ ઇંગ્લિશ. અત્યારે હું એઝ યુ ઇંગ્લિશ ટીચર તરીકે મોડાસામાં જોબ કરું છું. મારું નામ પરેશ જવરીલાલ માવાણી, દોલપુર કંપાના. હાલ વ્યવસાય અર્થે મોડાસા રહેવાનું. હું છેલ્લા 9 વર્ષથી મોડાસા M.Ed કોલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યો છું. અમને ભગવાનના પ્રસાદ તરીકે આ બંને દીકરીઓ મળી છે. મોટી દીકરી અમારી વૈદી અને નાની ધારવી. વૈદી પહેલા ધોરણમાં આ સાલ હવે એડમિશન લેવાનું છે એનું. અસ્તુ. અને અહીં નૈનપુર ચોકડીમાં
અમે પ્રેમજીભાઈ રામજીભાઈ શિવરાણીના જમાઈ થઉં છું. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેન અને જમાઈ બંને પ્રાધ્યાપક છે અને ખૂબ જ સારી એવી પોસ્ટ ઉપર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તે પણ સ્ટેજની બાજુમાં થોભી અને પોતાનો મુખ એલડી બાજુ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન. સર્વને જય લક્ષ્મીનારાયણ. હું હાર્દિક દિનેશ માવાણી, કચ્છમાં વિથણવાળી આન્સર, હાલે ગુણાતીપુર બચાવ. સાસુ સસરામાં લક્ષ્મીબેન ભીમજીભાઈ ભીમાણી અને ચંચલબેન જયંતિભાઈ ભીમાણી. મારી પત્ની પ્રિયા ને મોટી બેબી કેયા અને રુદ્ર. ધંધા તે બચાવમાં પ્લાયવુડ ફેક્ટરી સાથે જોડાયેલા છે. પ્રિયાબેન તમે પણ બે શબ્દ કહેશો? વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. જમાઈને વિનંતી કે તેઓ એલઈડી બાજુ પોતાનું મુખ્ય કરી અને થોભું છે. જય લક્ષ્મીનારાયણ. મારું નામ સુમિત શિવજીભાઈ છાભૈયા, કચ્છમાં નખત્રાણા, હાલે નરોડા. વ્યવસાય છે ફર્નિચર મેન્યુફેક્ચરિંગનો. અને આ છે અંજલિ સુમિતભાઈ છાભૈયા, આ વિવાન, અને આ છે આરવ. બસ, અસ્તુ. વિવાનને કાંઈ કેવું લાગે છે? વિવાન બે શબ્દ. આરવ કહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું સુપુત્રી છું અંજલિ સુમિતભાઈ છાભૈયા અને મોહનભાઈ વિશ્રામભાઈ હડપાણીની સુપુત્રી છું. ખૂબ ખૂબ ધન્યવાદ બહેન અને જમાઈને વિનંતી કે તેઓ સ્ટેજની બાજુની ઊભા રહી અને એલઈડી બાજુ પોતાનું મુખ કરશે. ઉપસ્થિત વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો તથા નાના નાના ભૂલકાઓ બધાને મારા વતી અને મારા પરિવાર વતી જય શ્રી રામ. મા ઉમિયા આપ સૌની ચડતી રાખે અને એમનો આશીર્વાદ તમારા તરફ જીવનભર રહે એવી મારી પ્રાર્થના છે. હું ભાવેશ શ્યામલાલ પજવાણી, ગામ કોમડી, હાલે સુરત સહપરિવાર વસાહત કરીએ છીએ. આ મારી વાઈફ ટીના, મારી સુપુત્રી રિશિકા અને આ નાની મારી દીકરી કુંજ પટેલ. અને મારો વ્યવસાય ટેક્સટાઇલ અને કાર્પેટ યુએસમાં એક્સપોર્ટ કરવાનો છે, તેમજ યુરોપમાં પણ. અને હાલે એક નવું અમારું
એવું આયોજન થયું છે. ગયા મહિને યુએસમાં ટેક્સાસમાં આપણી એક ફોર્મ આપણે રજીસ્ટર કરેલી છે. તો ટૂંક સમયમાં એ બી આપણા વ્યવસાયનો એક વધારો થવાનો છે. ધન્યવાદ. તમારા સસરાનું નામ? મહેશભાઈ કેશવલાલ ઉડાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. બેનને કાંઈ કહેવું હોય તો? મારું નામ હિના ભાવેશ વજવાણી. અમે સુરત રહીએ છીએ. મારા પપ્પા મહેશભાઈ કેશવલાલ ઉડાણી. મારા સર્વે ભાઈઓને મા લક્ષ્મીનારાયણ ભગવાન ચડતી રાખે, બસ એટલી જ આશા. પટેલ હોળતી છે ભાઈ, હોળતી. એક હજી એક વાત એવી છે, વીરપુર ચોકડી ગામના સમસ્ત આ સમાજ અને યુવા સંઘને આ પ્રોગ્રામ આયોજન કરવા બદલ તેમજ આપણા વડીલો, નિયાણીઓ, દીકરીઓ અને જમાઈઓનું આ આભાર અને સન્માન કરવા બદલ હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને માતાજી તમારી ચડતી રાખે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પટેલ આપના બે શબ્દ બદલ. હવે હું વિનંતી કરીશ બહેનને કે તેઓ પણ થોભે અને મેલડી બાજુ પોતાનું મુખ કરે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ, જય ઉમિયા માતા. મારું નામ સેંગાણી અંકિતા કિરણકુમાર, હાલે ભુજ. અને મારા પપ્પાનું નામ બાબુભાઈ ધનજીભાઈ પોકાર. ને આ મારો બાબુ છે સર્વમ સેંગાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. બહેનને વિનંતી કે તે સ્ટેજની બાજુમાં ઊભા રહી અને એમની બાજુ પોતાનું મુખ કરશે.